તારે સ્કૂલ નો ટાઈમ નથી થયો હજી? કેમ નથી થયો, આજ રજા છે, આજ છે ની રજા? રવિવાર છે. આજ રવિવાર છે? હું દેહ માંથી આવ્યો ને પછી મને એ નથી ખબર કયો વાર છે એમ. સારું કર્યું તે મને કીધું આજ રવિવાર છે. આજ રવિવાર છે તો આપણે દાદો દીકરો ક્યાં ફરવા જાહું? તમે કયો ને તું કે ન્યા અહીંયા હું ફરવા લાયક છે મને શું ખબર હોય? જંગલમાં. એટલે જંગલમાં જ બધા જાતા જ હોય. આપણે ડુમસ જઈ તો ત્યાં જાઓ. જોયું તે ડુમસ? કઈ બાજુ આવ્યું? આમ આમ આમ. શું ડિસ્કસ કરી રહ્યા છો બંને? ફરવા જવાનું? અરે મારા દીકરાને તે ફરવા લઈ જવો પડશે ને. હા હા, ફરવા તો જવું જ પડશે ને, કારણ કે ખુશ ખબરી છે. જો સાંભળો પપ્પા, બોલ બોલ કંપની છે ને એમાં હવે છે ને બધાને ટેક ઓવર કરવા મળી છે, બરોબર? 56 લાખ નો પ્રોફિટ હતો ને, હવે આ વર્ષે 60 લાખ નો પ્રોફિટ છે. અરે વાહ. તો બોલ બેટા, શું જોઈએ છે ગિફ્ટ માં? જો કાન ભરવાનું ચાલુ કરી દીધું હવારમાં પપ્પાનું. 60 લાખ નો પ્રોફિટ, પણ આપણને શું ફાયદો? આપણને તો કઈ ફાયદો છે જ નહીં ને. 60 નો થાય કે 70 નો થાય, નહીં સંદીપભાઈ? પણ ક્યાંથી ફાયદો થાય? આ જેટલા પૈસા તમને આપીએ એ બસ શેર બજારમાં રોકી દેવા છે ને હારી જવા છે, તો ક્યાંથી પ્રોફિટ દેખાય? કોણ હારી ગયું? અરે આજે હારી ગયા બાપુજી, તો કાલે જીતી લેશું ને, આપણો તો ધંધો છે. અરે આ શેર બજાર છે ને જુગારની રમત છે, હારી પણ જઈએ અને તમે તો એક પણ વાર જીતતા તો છો નહીં. સંદીપભાઈ, ધંધો છે, ધંધામાં નફો પણ આવે ને નુકસાની પણ આવે. ડાયરેક્ટ કોઈ નફો મળે એવું જરૂરી નથી. અને આમ પણ પૈસા એની હારવા હાટું તો નો જ નાખ્યા હોય ને. અરે પપ્પા, દર વખતે હારી જાય છે. જો મેં જો છે ને એને થોડાક દિવસ પહેલા જ આપ્યા હતા 5 લાખ રૂપિયા. આ મહિનો છે ને ઘરમાં ખર્ચો તમે દેજો, પણ નહીં, ઘરમાં એક ખર્ચો પણ આપ્યો નથી. હા, હવે ખબર પડી આને પેટમાં દુખે છે એટલે કે એને મને આપ્યા હતા. બાપુજી હવે તમે જ મને પૈસા આપો. ના ભાઈ, એવું નથી. ભાભી સાંભળો, લગ્ન પેલા તો છે ને તમને ખબર નહીં હોય, તમારા લગ્ન જયારે થયા ને, મારા પપ્પાએ છે ને ગામે ગામ કુવા ખોદીને પૈસા ભેગા કર્યા હતા. ત્યારે છે ને શહેરમાં કંપની ઊભી થઈ છે. અરે તો બધાના માવતર છે ને છોકરા માટે બધું કામ કરીને જ બધી મહેનત કરીને ઊભું કરે છે બધું. હા, આ કઈ એમને કોઈ નથી આવતું. અને રહી વાત કે ઘર તમે ચલાવો છો, તો હજી આપણો વ્યવહાર ભેગો છે, અલગ નથી. એટલે તમે અમારી ઉપર કોઈ જાતનો એહસાન નથી કરતા. અરે ભાભી, તમે વ્યવહાર મને ક્યાં શીખવાડો છો? આ જો કંપનીનું નામ પણ પેલા મમ્મીના નામ ઉપર હતું, પછી આ જસનો જન્મ થયો, તો હવે કંપની જસના નામ ઉપર છે ને. તો શું થઈ ગયું? જસ પણ આ ઘરનો વારસદાર જ છે ને, એના નામ ઉપર હોય કે મમ્મીના નામ ઉપર હોય, ફરક શું પડવાનો? તમે મને કોઈ બોલવા દેશો? બોલી લો. તો તમે કહેવા હું માંગો છો? કયો મને, હાલો ઈ સોખોટ કરો. તમે નાના નથી પપ્પા, તમારા માથામાં સફેદ વાળ આવ્યા છે, એટલે તમને એટલે ખબર પડવી હોવો જોઈએ કે અમે શું કહેવા માંગીએ છીએ ને શું કહેવા નથી માંગતા. તમને બધી જ ખબર પડવી. ભાઈ એમ નથી, એમને તમને પૈસા આપ્યા તો તમે એ પૈસાનો હિસાબ આપો કે ભાઈ આ પૈસા મેં અહીંયા વાપર્યા, એટલે વાત પૂરી થાય. આમાં કઈ ઝઘડવાનું ન હોય. સાંભળ્યું? હવે આ ઘરનો મોટો દીકરો નાના દીકરાને હિસાબ આપશે કે રૂપિયાનું મેં આ લીધું, 2 રૂપિયાનું મેં આ લીધું, 5 રૂપિયાનું મેં આ લીધું. નહીં, આટલા પણ દિવસો ખરાબ નથી પપ્પા કે મોટો દીકરો છે નાના દીકરાને હિસાબ આપે ઘરમાં. કેમ મારી વાઈફ હિસાબ નથી આપતી તમને? વ્યવહાર કરે છે, કારણ કે એને સમજણ છે એટલે વ્યવહાર કરે છે. અને હિસાબ વગર કોઈનું ઘર હાલતું નથી. હિસાબ તો રાખવો જ પડશે. હા, તો છે ને એવું છે કે ઓલો કાચીડો તો રંગ બદલતો હતો અત્યાર સુધી, પણ પપ્પા તમે પણ રંગ બદલી નાખ્યો. તમે પણ તમારા નાના દીકરા બાજુ થઈ ગયા. જો મારો બાપ કરતા હતા, મારા બાપે મારા માટે આ કર્યું, જોઈ લીધું? તમારા બાપે રંગ બદલી નાખ્યો કાચડાની જેમ. આ ઘરમાં તો છે ને આપણી કોઈ વેલ્યુ જ નથી, કોઈ સ્થાન જ નથી. તમે પડ્યા છો આ ઘરમાં. ક્યાંથી સ્થાન હોય તમારું આ ઘરમાં? કારણ કે તમે પપ્પાને પણ બાપ કરો છો. એટલામાં ભાઈ તને બુદ્ધિ આવી જોઈએ કે તમારી વહુને તમે સમજાવો ને તો સારું છે. કાંઈ સમજાવવાની જરૂર નથી, બરોબર જ વાત કરી રહી છે. પપ્પા હિસાબ માગે તો વ્યાજિબ છે. તું છે નો હિસાબ માગે મારી પાસે? તો તું એક કામ કર ને, ભાભીને કિટ્ટી પાર્ટીમાં કેમ નથી મોકલતો? હજી પૈસા આપું, ત્યાં જઈને ભાભી પણ જુગાર રમે, કદાચ કાલે સવારે જીતી પણ જાય. જરૂર પડશે ને તો અમે બંને એ કરી લેશું. હાલ જસ અંદર. તમને કેટલી વાર ના પડી છે કે આ લોકો જોડે નહીં બેસવાનું તારે? હાલ. અને હાલો તમે પણ. હા જાઓ, એના જેવા જ થાજો. જુઓ પપ્પા, આનું છે ને જાજુ મગજમાં તમે ન લો. આ વારંવાર પૈસા આવી જાય. કેમ નો લો? આ બધાની વસાડ બેઇજ્જતી કરે આ મોટી વહુની આવી દાને. અરે પપ્પા, એ તો એનું મગજ એવું હોય. આ જો ભાઈ શેર બજારના કારણે હારી જતા હોય તો એનું મગજ કદાચ એવું થઈ ગયું હોય, પણ ભાભી છે ને દિલના બહુ સારા છે. તમે ખોટી ચિંતા ન કરતા. અને આમ પણ જો હજી એને પૈસા ઘટતા હશે ને તો હું એને એડજસ્ટ કરી દઈશ. હા, પણ મારે પણ એક જગ્યાએથી 2 લાખ રૂપિયા આવવાના છે, તો તું એમને દેજે. હા, આપી દેશું. આવતા રવિવારે જ આવવાના છે. હા, કાઈ વાંધો નહીં. ચાલો, મારે પણ ઓફિસે જવા મોડું થાય છે, હું નીકળું છું. હા, બેહો હવે લમડા ઉપર હાથ દઈને. બીજું કઈ તમને આવડતું છે જ નહીં.
આ તમારા લીધે છે ને મારા ઘરમાં બધા હારે બાંધવું પડે છે, બધા હારે ખોટું બોલવું પડે છે કેટલું. તો તું નહીં બાંધે તો કોણ મારો સાથ દેશે? વાહ, હું નહીં બાંધું તો કોણ તમારો સાથ દે હે ને? આ તમને સારું આવડે બોલતા. આ લગ્ન કરીને આવી છું ને, ફેરા ફરતા સમય વચન આપ્યા છે એટલે ક્યાં જાઉં? ઘરે જાઉં મારા બાપાની, સાથ નો આપું તોય તમારો હું. પણ હું પણ જે કઈ કરું છું એ આપણા માટે જ કરું છું ને. તમે જે કરો છો એ આપણા માટે કરો છો, પણ તમે સારું પણ નથી કરતા ને. શું સારું નથી કરતો? બસ એક શેર બજારમાં પૈસા લગાવ્યા, હારી ગયો, એમાં આટલી બધી માથાકૂટ હોય. આની પહેલા બી આવેલા જ ને. ક્યારે આવ્યા? ક્યારે શેર બજારમાંથી તમારે 1 રૂપિયા આવ્યો? તમે મને એક દાખલો બતાવો કે આપણે લગ્નને 11 થી 12 વર્ષ થયા, આ 12 વર્ષમાં તમે મને ક્યારે ઘરમાં 10,000 રૂપિયા પણ આપ્યા? એ કયો ને. એમ બોલો, ક્યાંથી છે? ખોટા છે એટલે જવાબ તો નહીં જ હોય. 10 નહીં, હું તો લાખ રૂપિયા દેવા તૈયાર છું, પણ કઈક મને આવી જાય પૈસા તો આપું ને. એ જ કહું છું કે માણસ 1 વાર 2 વાર 5 વખત નુકસાની કરે, વારંવાર નુકસાની આવતી હોય ને તો આપણે આપણું કામ બદલાઈ નાખવું જોઈએ. હું સાચું કહું છું. તમે છે ને ગમે ત્યાં જોબ ઉપર લાગી જાઓ, ભલે મહિને 20,000 રૂપિયા આવતા, મને પોહાય, હું 20,000 માં પણ ઘર હલાવી લઈશ, પણ તમે હવે શેર બજારનું મૂકી દો ને તો સારું છે. આ તમે જોવો છો આમાં આપણું ઘર ખાલી થાય છે. હજી પપ્પાને એ તો ખબર નથી કે મારા 5 લાખ રૂપિયા પડ્યા હતા ને એ પણ મેં તમને આપી દીધા છે. જો તારા અને મારા એવું કઈ હોય નહીં, અને તું અત્યારે મને એમ કે છો કે હું બીજાને જ્યાં નોકરી કરવા જાઉં, હા સર, જી સર, એવું બધું કહું. તો એમાં શું થઈ ગયું? પણ એમાં શું થઈ ગયું? હવે બીજાને ત્યાં નોકરી કરો, ગમે ગમે કામ જ કરવાનું છે ને તમારે. અને કામ કરે કોણ માણસ નાનું થઈ ગયું છે? કોઈ માણસ નાનું થયું છે? મને એ વસ્તુ પસંદ જ નથી, છતાં પણ તું એક ને એક વાત કરે છે. હું બીજે કોઈ કામ કરવા નથી જવાનો, અને તારે મને આમાં સાથ દેવો જ પડશે. આમ નામ કરશો ને તમારી આ બાયડી છે ને એ પણ વેચાઈ જાય, છોકરો પણ વેચાઈ જાય. આમાં સાથ દેવો પડશે. આટલા વર્ષ તમને સાથ તો આપું છું, ખબર વગર તમને મેં 5 લાખ રૂપિયા પણ આપ્યા છે. હજી તમારા હાટું હું કેટલું કરું? તમારા હાટું થી પપ્પા હારે, શેરડી ભાઈ હારે બધારે ઝઘડો પણ કરું છું. મને ખબર છે કે તમે હાવ ખોટા છો, પણ તો પણ તમારો સાથ આપું છું ને, તમારી હારવાર બોલું છું ને. આ તમારા લીધે હું ઘરમાં બધાને આખે થઈ ગઈ છું અત્યારે. બધાને એવું લાગે છે કે હું બોલું છું, હું તમને ચડાવું છું, પણ એ ખબર ના હોય ને કે પતિની હારવાર પત્નીને હાલવું પડે. હા, હવે વિલન તો હું જ છું ને. મારે તો એનું સાંભળવાનું, તારું સાંભળવાનું. હું શું કરું છું એનાથી કોઈ મતલબ નથી. સવારે ઓલા ભાઈ બોલે, સાંજે તારું ભાષણ ચાલુ થઈ જવાનું. મારે તો આ જ કરવાનું. જો હું તમને કઈ કહેવા નથી માંગતી, મારી વાત તો સાંભળો તમે. તારા મમ્મી તને માથી કંકુ નથી ઉડાવી દેતા. રમવા દેજો બા. હા, ધ્યાન રાખે ને રમતી વખતે માથું થઈ ગયું, કપડા બગડી જાય. વાહ નણંદબા વાહ, આ તમે અમને નથી પૂછતા તો તમે નક્કી કર્યું છે કે અમારા છોકરાને પણ અમારી વિરુદ્ધમાં કરવાનો નહીં? મમ્મી બરાબર માથું નથી ઓડાવી શકતા તો તમે ઓડાવી દો ને. હું તો ઓડાવી જ દઉં છું, તમે નથી ઓડાવ્યું ત્યારે જ વિખેલું હતું ને માથું. અને તને મેં કેટલી વખત ના પાડી છે કે ખોટું કામ વગર કોઈ ફાલતુ માણસ પાસે બેસવાની, શું કામ બેઠો અહીંયા તું? ઓહો, ફાલતુ માણસ? હું એની ફઈબા છું, ફાલતુ માણસ નથી. હા, ફઈબા ભાઈ ભાભી નથી પૂછતા એટલે છોકરાને અમારા વિરુદ્ધમાં ભડકાવો છો નહીં તમે? ભત્રીજો છે મારો. ભત્રીજો છે, દેખાય છે. ઈ તો ખાલી કેવા પૂરતો જ ભત્રીજો છે, બાકી ભત્રીજા જેવું કઈ તમે રાખતા તો નથી એમની આગળ. રાખવી તો છે, તમે રાખવા દેતા નથી ભાભી. વાહ, રાખીએ છીએ પણ ભાભી તમે રાખવા દેતા નથી. શું તમે રાખ્યું અમારું એ કયો નહીં? તમારા ભાઈ બિચારા રોજ ઉઠીને કહે છે કે બેન મને પૈસા આપ, મારે ઇન્વેસ્ટ કરવું છે, બિઝનેસ કરવું છે. સેન્ડી ભાઈને કે પપ્પાને કહે છે. કોઈ ધ્યાન આપો છો? તમારા ભાઈમાં ધ્યાન આપો ને એટલું બસ છે. મારા છોકરામાં હું ધ્યાન આપી દઈશ. જા રૂમમાં તારું હોમવર્ક કર. આ રાત પડી ગઈ, ખબર નથી પડતી સુઈ જવું જોઈએ સમય થયો તો તારે. શેર માર્કેટમાં પૈસા રોકવા છે, પછી એમ કે પપ્પા પૈસા નથી આપતા, તું પૈસા નથી આપતી, તો અહીંયા શું ઝાડવા છે પૈસાના ભાભી? એ જ વસ્તુ તમે તમારા નાના ભાઈને કહો ને કે અહીંયા પૈસાના ઝાડવા છે. આ શેર બજારમાં માર્કેટમાં રોકે છે ને એ પણ ઘર માટે જ રોકે છે. તમારા ભાઈ પૈસા કઈ અમારા માટે ભેગા નથી કરતા. એ શેર માર્કેટમાં રોકે તો કાલ સવારે નફો મળશે, જીતશે તો એ પૈસા ઘરમાં જ આપશે. કઈ મરજો ઠાઠડીએ બાંધીને નહીં લઈ જાય એ રૂપિયા હારે. વાહ, ઘર ડૂબી જશે. આ ફેક્ટરી છે ને એમાં પણ અમારો ભાગ છે 50%, અને આ ઘરમાં પણ અમારો ભાગ છે. એટલે આ જે ઇન્કમ આવે ને એમાં 50% અમારો હક હોય છે. તમે 50% હું, તમે અમને 20% નથી આપતા અત્યારે આ ઘરમાં. એની માટે કામ કરવું પડે ભાભી, બેઠા બેઠા 20% ના મળે. ઓહો, એના માટે કામ કરવું પડે ભાભી? બેઠા બેઠા 20% નો આવે તો આ ઘરમાં કોઈ કામ કરવા આવે છે કે તમારી મમ્મી ઉપર મરી ગઈ છે એ કામ કરવા આવે છે અહીંયા? તમારા મમ્મી વચ્ચે ક્યાંથી આવી? વાહ, અમારા સાસુ તો મરતા ગયા પણ મારી નણંદમાને બહુ બધું શીખડાવતા ગયા નહીં? શીખડાવવું જ પડે ને, તમારા જેવા હોય તો પછી.
અરે વાહ, શું સંસ્કાર આપ્યા તમારા મમ્મીએ, તમારા પપ્પાએ. હા હા, પણ નહીં, મને તો ભૂલાઈ ગયું. તમારામાં તો તમારી નાની ભાભીએ ઠુઈ ઠુઈ સંસ્કાર ભર્યા છે. ઈ જેટલું પાણી પીવડાવે એટલું જ તમે પાણી પીવો છો. નાની ભાભીને તો કઈ કહેતા જ નહીં હો. કેમ? એના બાપને ઘરે ટીલું લાવી નાની ભાભી? કે કરિયાવરમાં દાગીનો લાવી? તમારા જેવું બોલ બોલ તો નથી જ કરતા. તમારે તો આખો દિવસ ઉગે ને કચકચ ચાલુ જ થઈ જાય. ઓલી પેલી કહેવત સાંભળી છે કે સત્ય હંમેશા કડવું જ લાગે છે. આ એની જેમ છે. હું સાચું બોલું ને એટલે તમને કડવું લાગે, બીજું કઈ તમને નથી. અને સાચું સાંભળવાનું તો કોઈના બાપની તેવડ ના હોય, પણ હું એવી છોકરી છું, હું સાચું હોય ને એ હગા બાપને કહી દઉં છું. હા, દેખાય છે. મોટા ભાઈની સાઈડ લો છો, બીજું કાઈ નહીં. એની સાઈડ નહીં લઈ તો કોઈ બાજુવાળાની સાઈડ લેવા જઈશું. લગ્ન કરીને આવી છું, લગ્ન સમયે વચન આપ્યું તો ફેરાફરતી સમયે કે મારો પતિ સાચો હશે ખોટો હશે, ડગલે ને પગલે એને સાથ આપીશ, એની સાથે રહીશ. અને તમારા મોટા ભાઈ છે ને, સમજુ છું કે થોડાક બિઝનેસમાં કાચા છે, એનો મતલબ એવો નથી કે નાખી દીધા જેવા માણસ છે. તમારા મોટા ભાઈ જેવું તો દુનિયામાં કોઈ માણસ નથી. તમને અત્યારે ખબર નહીં પડે, જયારે તમારા નાના ભાઈ તમારી નાની ભાભી બધી મિલકત લઈને વહી જાય ને, નોખા થઈ જાય ને, ત્યારે તમને તમારા મોટા ભાઈ ને ભાભીની કિંમત થશે. આ તો કમળો હોય ને પીળું જ દેખાય. તમારા મનમાં જેવા વિચારો ચાલે છે તો તમને અહીંયા એવું જ દેખાવા. વાહ રે વાહ, કમળો હોય એને પીળું દેખાય, બરાબર છે. તમારી આંખમાં નકરી પીડા જ ભરી છે એટલે અમે તમને ખરાબ દેખાઈએ છીએ નહીં? સાચી વાત છે. તમે છો જેવા. હું તો બહુ મસ્તીની છું. જો તમને કદર કરતા આવડે ને તો હું તો બહુ સારી છું. મારા જેવી તમને ભાભી મળશે નહીં. દીવો લઈને ગોતવા જાઓ ને તોય ક્યાંય. એ જ ભૂલ કરી દીધી ને. દૂધે ધોયેલા મળી ગયા ને, બહુ સારા. તો ગોતી આવો છો તમારા ભાઈ માટે કોઈ બીજી, તમારા ભાઈને કોઈ હાય પાડતું હોય ને કોઈ આપતું હોય ને તો દૂધે ધોયેલા છો ને તો નતા પાડતા ત્યારે તમે ભટકાણા ને. મારા જ કરમ ફૂટ્યા કે આ ઘરની વહુ બનીને આવી, અને મારા જ નસીબ ફૂટલા કે છે ને આ તમારા ભાઈ જેવો ધણી મળ્યો મને. ભાઈ, તે મને તાત્કાલિક ફોન કરીને કેમ બોલાવ્યો? તને ખબર છે ને મારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. અને હા, જે બી કામ હોય ને ફટાફટ બોલ. અરે તું આટલો ગરમ કેમ થાય છે? તો ગરમ ન થાવ તો શું કરું? હું મારી મીટિંગ મૂકીને આવ્યો છું. તને ખબર જ છે ને મને પૈસાની જરૂર છે. તારે કે દિવસે પૈસાની જરૂર નથી હોતી એ મને જરાક જણાવ. પૈસાની જરૂર જ હોય છે તારે. અને મને એક વાત કહેતો, આ તું બાજુવાળા પરિયા જોડે જુગારમાં મળ્યો તું. તને ખબર છે ને અઠવાડિયામાં 3 વારે જેલમાં હોય. હવે તારે પણ જેલમાં જવું છે. અને તને ખબર છે ને આગળ પાછળ છોડવા વાળું કોઈ નથી. અને જો આ વાત પપ્પાને હું કરીને તો તને મારીને ધોઈ નાખશે. તને કોણે કીધું હું પરિયારે જુગાર રમવા ગયો? મને વાત નહીં ખબર પડતી હોય. આ આપણા કંપનીના રામુ કાકા છે કે નહીં, એને મને બધી વાત કરી કે 3 દિવસ પહેલા તું એના ઘરે જુગાર રમતો હતો. રામુ કાકા તો ખોટું બોલતા હોય. ખોટું બોલે, આખી દુનિયા ખોટું બોલે, તું સાચું બોલે. અને હું છે ને પરિયાને સારી રીતે ઓળખું છું. મારે પરિયારે કાંઈ લેવા દેવા જ નથી. કેટલા રૂપિયાની લેવા દેવા છે એ તું મને કહેતો. હજુ હમણાં જ 2-3 દિવસ પહેલા જ 50,000 રૂપિયા આપીને આવ્યો. મેં ઘરમાં કોઈને કીધું નથી. આ વાત તને કહું છું, સાચી છે ને આ વાત? પણ તું હજી 50 આપી દે તો કઈ નાનો નહીં થઈ જાય. હા, બધું આપી જ દઉં. એક કામ કરીને હું આપવા જ બેઠો છું ને. અને જો તારે આપવા જ બિહારવું હોય તો એક કામ કરીને મારી ના નોકરી કરવા આવી જા. હું તને મહિને 50,000 સેલેરી આપી દઈ. ના, નોકરી મારે નથી કરવી. તો તારે કરવું છે શું એ મને કે. શું કરવું છે તારે? મારે બિઝનેસ કરવો છે. શેનો બિઝનેસ? શેર બજારનો. શેર બજારનો કઈ બિઝનેસ હોતો હશે? અને મારી વાત સાંભળજો, આ પપ્પા છે ને જ્યારે કંપની શરૂ કરીને ત્યારે હું નાનો હતો. અને મેં છે ને એમાં મહેનત કરી અને મને છે ને 6 ચોપડી ભણાવ્યો હતો. તને પૂરેપૂરું ભણતર આપ્યું હતું પપ્પાએ. પણ તે શું કર્યું? બસ શેર બજાર, શેર બજાર, શેર બજાર. થોડુંક એવું અંગ્રેજી શું આવડી ગયું તો શેર બજાર પકડી લીધું તે તો. હા તો મળે જ છે ને, લોકો કમાય જ છે ને શેર બજારમાંથી. પણ તારે પ્રોફિટ તો થતો જ નથી ને. મને એક પ્રોફિટ બતાવ એટલા વર્ષોમાં કે તારે પ્રોફિટ થયો હોય. હવે આ જસ પણ છે ને 9 વર્ષનો થઈ ગયો છે. તો આજે નહીં તો કાલે થશે ને. રોડ ઉપર રોજ એક્સિડન્ટ થાય તો એનો મતલબ એવો થોડો છે કે આપણે રસ્તો બદલી નાખી છીએ કે રોડ પર જવાનું બદલી નાખી છીએ. હા, રોડ તો સરખા જ હોય છે પણ છે ને માણસો અલગ હોય છે. જો તમે ગાડી સ્પીડમાં ચલાવો ને તો ભટકાઈ જ જાય. અને તારું કેવું છે કે જલ્દી જલ્દીમાં કમાઈ લેવું છે. તો જલ્દી જલ્દીમાં ક્યારે ભેગું થતું જ નથી, લોસ જ થાય છે. એ બધું રહેવા દે, તું મને પૈસા આપ. જો પૈસા તો તને આજે નહીં મળે, કાલે નહીં મળે. અને મને એક વાત કહેતો, તારે પૈસાને કરવા છે શું? હું તને શું કામ શેર બજારમાં પૈસા રોકવા માટે આપું? તને ખબર છે ને મને જુગારથી સખ્ત નફરત છે. અને હા, કાલથી છે ને તું પરિયાની ઘરે જવાનું પણ બંધ કરી દેજે. જો મારી વાત સાંભળ, હું પરિયાન ઘરે નહીં જાઉં, પણ મારે તને જે વાત માટે બોલાવ્યો એ વાત તો કઈ રીત નહીં, તું બીજું પાછું લઈ આવ્યો. હા, હવે જલ્દી કર ને, મારે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. જો મને 5 લાખની જરૂર છે, તારા ભાભીએ મને આપેલા એ મારે એને પાછા આપવાના. હવે ભાભી તો ઘરના સદસ્ય છે, એટલા વર્ષથી તો હું પૈસા આપું છું. હવે ભાભીને શું જરૂર પડી? એને મને આપ્યા હતા, એના પર્સનલ પૈસા હતા.
ખોટું બોલે છો ને. હજી વેવાઈનો હમણાં થોડાક દિવસ પહેલા જ ફોન આવ્યો હતો કે જમાઈ છે ને 5 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા છે. મેં જીજ્ઞા જોડે મોકલાવ્યા છે તો એ 5 લાખ રૂપિયાનો પર ભૂંગળીઓ વાળી દીધો એમ ને. હવે એને તો આપવા પડશે ને. હા તો કમાઈને આપને, હું શું કામ આપું? હું ક્યાં જવાનો 5 લાખ રૂપિયા કમાવા? કેમ? કંપનીમાં આવ, નોકરી કર તો કોક આપે ને. ના ઈ હા સર જી સર મને કેતા નથી આવડતું. હા તો કાઈ વાંધો નહીં, હા સર જી સર નો કેતો, મને ખાલી સેન્ડી કહીને બોલાવજે. જો ફાઇલું પડી હોય ને, તને તો વાંચતા લખતા આવડે છે, ખાલી વાંચી લખીને મારું એટલું કામ હળવું થઈ જાય અને પપ્પાનું કામ હળવું થઈ જાય. હવે છે ને પપ્પા નિવૃત્ત થઈ ગયા છે તો એટલી જિમ્મેદારી તારે શીખવી પડે. હવે છે ને તારો છોકરો પણ મોટો થઈ ગયો છે, ના, સમજાય છે? મારે નોકરી નથી કરવી. તો કરવું છે શું? એક કામ કરને, હવે છે ને તારે કઈ કરવું જ નથી ને તો હું તને આ ઘરમાંથી કાઢી જ નાખું તો ચાલે. હા તારે જે કરવું એ કરજે, મારે નોકરી નથી કરવી. હા તો સાંભળી લે, આ ઘરમાંથી કાઢી નાખીને તો વારે નહીં લાગે. અને છે ને હવે આ વખતે નિર્ણય હું લઈ, પપ્પા નથી લેવાના. બહુ મજા આવી. હે મજા આવી ને? તમે અને અંકલ બે હીરો છો. અરે વાહ બેટા વાહ. અને પપ્પા પછી હીરો જ થઈ જાય. હે અરે વાહ. અને હવે આવતા રવિવારે આપણે ક્યાં જઈશું? આવતા રવિવારે ગેમ ઝોન માં. ઈ કઈ ગેમ ઝોન? પછી ઈ મને ન ખબર પડે. એમાં છે ને બહુ ગેમ હોય. ગેમ હોય? હા. ગેમ તો અમારા મોબાઈલ માં છે. એવી નહીં, બીજી બીજી કેવી પણ? એવી હોય ને યાર. ઓલી ઢીચિંગ 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 થાય એવી? હા. અરે વાહ. બહુ ગમે તને ગેમ? હા. જો બેટા ગેમ નો રમાય, ભણવામાં ધ્યાન અપાય. ચાલ આવ્યો? હવે પપ્પા એ તો ભણે છે ને બિચારો, પેલો નંબર લાવ્યો આ વખતે જશ. હે હા. અરે વાહ. અને હું છે ને આ વખતે જશને છે ને સાયકલ અપાવવાનો છું. હું તો બહુ હેપી છું. અને પપ્પા હું તમને શું કહું, આ જશના નાના છે કે નહીં, હા હા. આ મહેશ છે ને એની જોડેથી પણ પૈસા લીધા 5 લાખ રૂપિયા. કોની? હા મહેશ છે, મોટા ભાઈએ. અને આટલી બધી જરૂર એને શેની પડી ગઈ? તમને તો ખબર છે જુગારી થઈ ગયો છે. હે? એ બાજુમાં પરિયો નથી રહેતો, હા હા. 3 દિવસ પહેલા ત્યાં જુગાર રમતો હતો. મને આપણે કંપનીના રામુ કાકા નથી વોચમેન, હા, હા. એને મને કીધું કે ત્યાં હું છે ને પાર્સલ દેવા ગયો તો ખાવાનું, અને આ ભાઈ રમતા હતા જુગાર. તો હવે છે ને જીજ્ઞાના પપ્પા ફોર્સ કરી રહ્યા છે કે 5 લાખ રૂપિયા આપો, કાં તો પછી છે ને અમારી જીજ્ઞાને પાછી લઈ જાવી. એની તો બહુ લાઈન આઉટ થઈ ગઈ છે. હવે આનું તો કઈક કરવું પડશે. મને તો ડર લાગે છે કે હવે છે ને એ ઢીસવા ન મળે ને તો સારું. ઢીસવાની બાબત તો અલગ છે, પણ કાંઈ એવું પગલું ના ભરે તો સારું, મને તો એ લાગે છે. હા, એ શું પગલું ભરવાના, એના છે ને ખોટા નાટક છે, મગરમચ્છના આંસુ. જો મને કઈ તું મને નહીં આપીશ ને તો હું મતલબ મરી જાય. મેં કીધું વાંધો નહીં, તો એક કામ કર ને ભાઈ, આ શું છે? બાપ સામે ધોવાડા કાઢે છે તો એકા ફેકને એમ કહું છું. અરે શું કરે છે તમે? હવે તો એની સંગત ફેર થઈ ગઈ. પપ્પા તમે ચિંતા ન કરો. અને હા બેસ ને, અરે તું બેસ. હું તને શું કહું, 5 લાખ રૂપિયા અરેન્જ કરવાના તો એ થઈ ગયા. અરે કઈક બોલ મોઢામાંથી, 5 લાખ રૂપિયા અરેન્જ થઈ ગયા કે નહીં? પણ નો ઈચ્છા હોય નકર તો તરત ભડભડ બોલવા મળે. એનું મોઢું જો. જો પપ્પા મેં તો એને મારો નિર્ણય કહી દીધો છે કે 5 લાખ રૂપિયા ભેગા ન થાય ને તો પછી ઘરમાંથી અલગ થઈ જાય. હવે મને પાકું હામું દેખાય છે, એ આપણને બધાને ભિખારી જ બનાવશે, બીજું આમાં કાંઈ છે નહીં. હા પપ્પા, જો આવું 5 ને 10 લાખ રૂપિયા હું આપતો રહીશ ને તો આપણી કંપની પણ ટૂંક સમયમાં વેચાઈ જશે. પણ હવે તને હું કહું છું, મહેરબાની કરીને તું એક પૈસો નહીં દેતો. ના પપ્પા, મેં તો ડિસિઝન લઈ લીધું છે કે હવે હું 1 રૂપિયો પણ નહીં આપું. જો એને પૈસા જોતા હોય ને તો એક કામ કરે, આ ઘરની અલગ થઈ જાય અને છે ને ઘરથી અલગ થઈને આપણી કંપનીમાં નોકરી કરવા લાગે. એમ તો સાહેબજાદાને નોકરી તો કરવી નથી પછી. કારણ કે ભણેલા ગણેલા ભાઈ તમે છો. શેઠ થઈને રહેવું. શેઠ બોલતા કેમ નથી મોઢામાંથી? મગ ભર્યા મગ. મને રૂપિયા જોઈ છે, 5 લાખ રૂપિયા. શેના રૂપિયા? રૂપિયા નથી. કાલે તો તું છે ને તારી બાડીનો ચેન વેચાયો તો, રાઈટ? વેચી આવ્યો ને? તો આજે નહીં આપો ને તો કિડની વેચી નાખાઈ. એક કામ અરે નાલા એક તું કેવી વાત કરે છો? શરમ જેવું છે કે નહીં તને? અને પપ્પા, હા મહિના પહેલા છે ને ભાભીનું મંગલસૂત્ર પણ વેચી આવ્યો તો. આ શરમ જેવો સાટો છે કે નથી? નથી શરમ મને, મારે જોઈ છે પૈસા. તો એક કામ કરને, કિડની વેચી નાખ અને આ આખું શરીર વેચી નાખજે. તું પણ હવે
શું પપ્પા આખીર છે તો તારો ભાઈ ને. બેસો તમે. હા વેચી નાખાય. પપ્પા એ કાંઈ વેચવાનું નથી. પપ્પા વાળ કપાવા જાય ને તો એનો વાળ તૂટ્યો હોય ને એ વાળને પણ છે ને વેચતો હોય ને તો ઈ વાળે કોઈ લેતા નથી, કારણ કે બધાને ખબર છે કે આ મહેશનો જ વાળ છે. પણ એક બાપ શું ડર તો લાગે ને. જો પપ્પા બહુ છે ને તમે બાપપણું ના રાખો, કારણ કે હવે એની અવળી સંગત થઈ ગઈ છે. આ તમારા સામે સિગરેટ પીતો થઈ ગયો છે, હવે શું ખબર નશામાં એટલો હતો, કિડની વેચવાની વાત કરે. હવે જે માણસે એક નખ પણ વેચ્યો ન હોય, કિડની કેવી રીતે વેચવાના? પપ્પા તમે ખોટી ચિંતા ના કરો, હું ભાભીના પૈસા છે ને હું ચૂકવી દઈશ, પણ આ છેલ્લી વાર ચૂકવું છું. જો હવે તમારે ડિસિઝન કરવાનું છે, કાં તો આ ઘરમાં હું રહીશ કાં તો પછી એ રહેશે. પણ તું એક કામ કર, તાર ભાભીને કે ઝીણી નજરથી જોવે આ ભાઈ શું કરે છે એમ. ભાભી તો બધું જોતા જ હોય ને, અને જો ભાભીને આ વાત ખબર પડશે ને કે હા. મહેશ જુગારમાં મળ્યો છે તો હા. ભાભી એને પાક્કું છૂટાછેડા આપી દે. અને જસ આ બધું છે ને તું મગજ પર ન લેતો, ચાલ આપણે ગેમ ઝોનમાં જઈએ. ચાલ. હા તમે પપ્પા ખોટી ચિંતા ના કરતા હો, હું સંભાળી લઈશ. સીતા અને બેન ધમી સાંભળ, આ ભાઈ છે ને આજે 5 લાખ રૂપિયા માંગવા આવ્યા હતા, અને હા પપ્પાની સામે ડ્રિંક કરીને આવ્યો હતો અને સિગરેટ પણ હળગાવીને આવ્યો હતો. તો મેં ડિસિઝન લીધું છે, જો હવે આવી રીતે માગણી કરતો રહેશે ને તો આપણે એને ઘરેથી અલગ કરી દઈએ. તારો શું વિચાર છે? પણ એમ એ તો મોટા ભાઈ જ છે ને, એને એમ અલગ કરી દેવા નિર્ણય શું બરાબર છે? પણ આપણે જસનું પણ જોવાનું છે ને, જસ એનો દીકરો છે, હવે એ પણ મોટો થવા લાગ્યો છે. જો આવી નવી રીતે કરતો રહેશે ને ભાઈ તો જસની ઉપર પણ આડઅસર થશે. ક્યાં જશે ભાઈ ને ભાભી આવી રીતે કાઢી મૂકશો? જો એકવાર આપણે એને અલગ કરીશું ને તો એને પાક્કું સમજણ આવશે. એકવાર પપ્પાને તો પૂછી જો શું કે છે. પપ્પાને તો મેં મારો નિર્ણય કહી દીધો છે કે હવે પપ્પા હવે છે ને નિર્ણય નથી લેવાના, હવે નિર્ણય બધો હું લેવાનો છું. તો હું જે ડિસિઝન કહું ને એ ફાઇનલ. હવે જો આ વાત છે ને ભાભીને કોઈ પહોંચાડી દીધું તો સારું છે, કાં તો પછી ભાભી આવીને ખુદ સાંભળી લે તો સારું છે, કારણ કે આ વાત તો ભાભીને પણ ખબર નહીં હોય. આવી જા. સેન્ડીભાઈ, હા આમાં તો તમારું. હા બોલો ને. તમારા ભાઈ આજે ડ્રિંક કરીને આવ્યા છે, ખબર છે તમને? હા મને ખબર છે ભાભી, હમણાં અમારે બહાર જ વાત થઈ, અને હું શું કહું, કારણ શું છે ડ્રિંક કરીને આવ્યા છે? અરે એ તો તમારા પપ્પા પાસેથી પૈસા લીધા હતા ને 5 લાખ રૂપિયા, એ ચૂકવી ના શક્યા, તો મારી પાસે સવારે માંગ્યા હતા પણ મેં ના પાડી દીધી. જો ભાભી આમ હું ક્યાં સુધી 5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા આપતો રહીશ? તમને ખબર છે એ બાજુમાં આપણે ઓલો મનીષ નથી રહેતો, એની જોડે ડ્રિંક કરવા બેસી ગયો તો આજે. હવે મનીષ તો એક નંબરનો બેવડો છે. હવે આપણા ઘરમાં સારું ન લાગે, કારણ કે આપણે પણ કંપની છે અને તમારા છોકરાના નામે જ કંપની છે. હવે ભાઈ એક વાત સમજતા કેમ નથી કે અમે લોકો જે મહેનત કરી રહ્યા છે એ ભાઈ માટે જ કરી રહ્યા છીએ. તો ભાભી અમે લોકો ડિસિઝન લીધું હતું કે અમે ભાઈને અને તમને લોકોને અમારા ઘરેથી અલગ કરી દઈએ. અને હા ભાભી, આજે સવારે જ્યારે ડ્રિંક કરીને આવ્યા ને ત્યારે અજીબ ગજબ વાત કરતા હતા કે હું મારી કિડની વેચી નાખી, હું મારું શરીર વેચી નાખી. મેં કીધું કે કઈ વાંધો નહીં વેચી નાખ, પણ તમે ચિંતા કરો માં, એનું કો ઈ તો છે ને એનો વાળ પણ વેચે એમ નથી, તો કિડની તો દૂરની વાત છે. સેન્ડીભાઈ, તમારા ભાઈએ એવું કીધું કે કિડની વેચી નાખશે એની? હા ભાભી, તમને તો એના નખરા ખબર જ છે ને. અને હા ભાભી, જો તમે છે ને તમારા પપ્પાના જે પૈસા આપ્યા છે ને એની ચિંતા પણ ન કરતા, એ હું ચૂકવી દઈશ. પણ હા ભાભી, તમે છે ને ભાઈને જરાક સમજાવો કે જો આવું ને આવું ચાલતું રહેશે ને તો આપણી કંપની પણ વેચાઈ જશે ને આપણું ઘર પણ બરબાદ થઈ જશે. હા ભાભી, તમે ચિંતા નહીં કરતા, અને અમે બધા છીએ ને તમારી સાથે, આપણે બધા થઈને કાંઈક તો રસ્તો કાઢશું જ ને. અને હા ભાભી, જસ ભલે અમારો સગો દીકરો ન હોય પણ તમારા દીકરા કરતા પણ અમારો સગો છે, અમે એ રીતે એને ઉછેર કરીશું. હા સેન્ડીભાઈ, એ તો મને ખબર છે કે જસને મારા કરતા તમે લોકો વધારે પ્રેમ કરો છો. જસ ભલે તમારું લોહી નથી, એટલે કે તમારો દીકરો નથી, તમારા મોટા ભાઈનો દીકરો છે, પણ તમે માનો તો તમારો જ દીકરો ને. હા, તમારા ભાઈ આજે ખોટું કર્યું છે કે પોતાની કિડની વેચવા નીકળી ગયા, પૈસા ન મળ્યા તો. પણ ભાભી, કિડની નહીં વેચે, મેં શું કીધું, એ માણસ પોતાનો વાળ પણ વેચવા રેડી નથી, તો કિડની તો દૂરની વાત છે. કેન્ડીભાઈ, તમને ખબર નથી, તમારા ભાઈ શેર બજારની વાહે એટલા ગાંડા થઈ ગયા છે ને કે કંઈ પણ કરી શકે. મારે આનો રસ્તો કાઢવો જ પડશે. આમનામ કેટલા દિવસ ચાલશે આ રીતે આ ઘરમાં? હા ભાભી. સીતા, ભાભીને ખોટું ટેન્શન આપી દઉં એવું નથી લાગતું? હા યાર, આટલું બધું પણ નહોતું કહેવાનું. હા કઈ વાંધો નહીં, હું છે ને વેવાઈને વાત કરું છું કે 5 લાખ રૂપિયા હું અત્યારે તમારા ખાતામાં મોકલાવું છું. જો પછી ભાઈ ઘરે આવે ને તો ભાઈને કોઈ ન કહેતું, પણ ભાભીને તમે જણાવી દેજો કે 5 લાખ રૂપિયા અપાઈ ગયા છે. ઠીક છે? તો હું જાઉં. હા હા હા
આપણે જઈએ ભાભી પાસે. હા ચાલો. આવી ગયા તમે? તમારી જ રાહ જોતી હતી. ક્યાં હતા અત્યાર સુધી? કિડની વેચવા ગયો હતો. એક કામ કરો, આ તમારા બે હાથ છે ને, ગળું દબાવી દો મારો, બાળી નાખો મને, એટલે શાંતિ થઈ જાય. તમને જરાક પણ શરમ ના આવી? કિડની વેચવા ગયા હતા. શેર બજારમાં એટલા પણ ગાંડા થઈ ગયા તમે કે તમને તમારી પત્નીનું, તમારા છોકરાનું, તમારા પરિવારનો કોઈનો વિચાર ન આવ્યો? કિડની વેચવા ગયા હોત ને તમને કઈ થઈ ગયું હોત તો? મારું તો છોડો, તમારા છોકરાનું તો વિચારો, એમનો શું વાંક છે? મને બધું કે મારો પતિ આજે નહીં તો કાલે સુધરી જશે, સુધરી જશે, સુધરી જશે. બધી વસ્તુમાં હામાં હા આપી, હામાં હા આપી. ખબર હતી કે તમે ખોટા છો તો પણ મેં તમારો સાથ આપ્યો. એ જ અમારો વાંક છે ને કે તમે આજે કિડની વેચવા ગયા. બસ ગમે એ બોલશો એટલે મૂંગા મોઢે સાંભળી લે. એના કરતા દવાની બાટલી લઈ આવીને અમને મારી નાખો, એટલે અમારે કોઈ જાતની ઉપાધિ જ નહીં. પીધો તો પીધો તો. બસ પીધો તો પીધો તો. એટલી હદે પણ તમને શેર બજારનું ભૂત ચડ્યું છે કે તમે તમારી કિડની વેચવા ઉપર આવી ગયા છો. જરૂર હતી 5 લાખની. 5 લાખની જરૂર હતી અને કિડની વેચી નાખી. ક્યારે મારા પપ્પાએ તમારી પાસે માંગ્યા છે એ 5 લાખ? મને સેન્ડીભાઈ બધી વાત કરી કે તમારે એ 5 લાખ રૂપિયા આટલું તમે કિડની વેચી નાખો જ. હું તમારા સાથે લગ્ન કરીને આવી છું. લગ્ન સમયે તમે જે મને વચન આપ્યા હતા એ તો તમને યાદ છે ને? નહીં, પણ તમે શેર બજારનું ભૂત ચડ્યું ને એમાં તમે બધા વચન ભૂલી ગયા છો કે પોતાની પત્નીનો સાથ દેવો ના દેવો. અત્યાર સુધી તમે મને પ્રેમ નથી આપ્યો, કોઈ વસ્તુ તમે મને લઈને નથી આપી, કોઈ દિવસ તમે મને ફરવા પણ નથી લઈ ગયા, તો પણ હું તમારી હારે ડગલે ને પગલે ઊભી હતી. શું કામ ને? કે મારો પતિ છે, મારો પતિ જ મારો પરમેશ્વર છે. પણ જે પતિને હું પરમેશ્વર ભગવાન સમજીને પૂછતી હતી એ પતિને તો મારી 1% ની પણ ચિંતા નથી. જો બસ કિડની વેચી નાખી. છોકરાનું એનો પણ તમને એકવાર વિચાર નથી આવ્યો? હજુ કહું છું, પાછા વળી જાઓ તો સારું છે. આમાં તમને કઈ થઈ જાય ને તો મારું કોડ, છોકરાનું કોડ, તમે એનું તો ભવિષ્ય જોવો, પપ્પાનું જોવો, આ ઘરનું જોવો. એટલે આજે સેન્ડીભાઈ ની હું વાત કરતા હતા ખબર છે કે આપણને બંનેને આ ઘરમાંથી કાઢી મૂકશે. હવે આપણને ઘરમાંથી કાઢી મૂકશે તો આપણે આપણા છોકરાને મોટો કેમ કરશું? એની પાસે તો આખી લીલી વાડી પડી છે. એ પહોળિયાનો શું વાંક છે? એ પહોળિયાએ આપણા પેટે અવતાર લીધું એનો વાંક છે? પણ નહીં, તમને ગમે એટલું સમજાવી છે, તમને કઈ ફરક જ નથી પડવાનો. બસ તમારી પાસે તો શેર બજાર જ ચડ્યું છે. આ સંસ્કાર નથી આપણા. તમે આજે પીને આવ્યા છો હોય આ તમને સારું લાગે છે? આપણા ઘરમાં અત્યાર સુધી કોઈ એટલે કોઈ પીને નથી આવ્યું. આ વસ્તુ પપ્પાને ખબર પડશે તો એ ખમી શકશે આઘાત ને? પણ નહીં, હવે હું તમારી વાતમાં કોઈ સાથ નહીં આપું. હવે હું બધાને કહી દઈશ કે તમે શું કર્યું છે ને શું નથી કર્યું. એવું નહીં. તો હું કરું, એવું ના કરું તો હું કરું. હજુ તમે મરવા ઉપર મજબૂર આવી ગયા. એક વાર પણ અમારો વિચાર નથી કર્યો તમે. અને પાછા તમે એમ કહેજો જીજ્ઞા તું આવું ના કર, આવું ના કર. કાલે નહીં પીવું. કાલે નહીં પીવું? વાહ, આજે પીધો કાલે નહીં પીવું. આજે કેટલું પીને આવ્યા તમને ખબર છે? એકવાર તમે તમારી હાલત તો જોવો, એકવાર તમે તમારી હાલત તો જોવો. તમે મને એક વાત કહો કે તમે લગ્ન કરીને લાવ્યા છો શું કામ? દુખી કરવા લાવ્યા છો કે સુખી કરવા લાવ્યા છો? એ તમે મને કહો તો. હાલો એમ છે, હું તમને વાલી નથી, પણ તમારો છોકરો, તમારું લોહી એ તો તમને વાલું છે ને? કે એ પણ તમને વાલું નથી? આ તમને કઈ થઈ જાય તો દુનિયાને અનાજ કે ખબર છે? એટલે તમને કઈ થઈ જાય તો હું તમારા વગર હું જીવી શકીશ? હે, તમારા વગર હું જીવી શકીશ? એકવાર તો કયો હા કે ના. આ તમે મને પ્રેમ કરો છો કે નથી કરતા? જરાય કરો છો ને? તો તમને છે ને મારી કસમ છે, જો આજ પછી તમે દારૂ પીને આવ્યા ને તો, અને જો શેર બજાર પણ રમ્યા ને તો તમને મારી કસમ છે. અને તમારામાં થોડી પણ શરમ વહીચી હોય ને તો સેન્ડીભાઈ પાસે ને પપ્પા પાસે જઈને માફી માંગી આવો અને એને વચન આપો
કે આજ પછી હું ક્યારેય શેર બજારનું નહીં રમું. જો તમે મને જીવતી જોવા માંગતા હોય તો, અને આ વસ્તુ તમે નહીં કરો ને તો હું પોતે મારો જીવ આપી દઈશ અને મારા છોકરાનો પણ હું જીવ આપી દઈશ, અથવા અમે મા દીકરો આ ઘર છોડીને જતા રહેશું. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે રસ્તે છો ને રસ્તેથી પાછા વળી જાઓ તો સારું છે. દાદા મને મમ્મી પપ્પાને બહુ યાદ આવે છે. બેટા યાદ તો મને આવે ને, 1 મહિના ઉપર થઈ ગયું ઘરે થઈ ગયા, હજી એના કોઈ વાવડ નથી. હા પપ્પા, 1 મહિનો થઈ ગયો, આપણી ઘરે ડોકાવા પણ ભાઈ નથી આવ્યો કે જસ કેમ છે કેમ નથી. એને શું થયું હોય છે? અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી કેમ છો તમે? મજામાં. તમે કેમ છો બધા? મજામાં, બસ તમને જ યાદ કરતા હતા. અને તમને જોઈને તો વધારે ખુશી થઈ. સાચું કહું ને તો આજે અમને જસની બહુ યાદ આવી ગઈ, એટલા માટે આવ્યા છીએ. હા, અને ભાભી તમારા પપ્પાને મેં 5 લાખ રૂપિયા આપી દીધા છે. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હવે રહી શકો છો. ના ભાઈ, અમારે હવે આ ઘરમાં નથી રહેવું. આ ઘર છોડીને ગયા ને ત્યાં જ અમુક માણસ લાઈન ઉપર આવી ગયા. અમુક માણસને ખબર પડી ગઈ કે કેટલી વીએ હો થાય. અને પપ્પા, મેં આજે નિર્ણય લીધો હતો ને એ બધો બરાબર જ હતો. હું આ ઘર છોડીને ગઈ ને તો જ તમારા દીકરાની આંખ ખુલી. 2 દિવસ ભૂખ્યા રહ્યા ને તો, અને અત્યારે સારી કંપનીમાં જોબ ઉપર પણ લાગી ગયા છે. શેર બજારનું પણ મૂકી દીધું છે. અને બીજી વાત કે દર મહિને 35,000 પગાર પણ આવે છે. શાબાશ બેટા શાબાશ, ધન્ય છે તને અને તારા માવતરને. હા બાપુજી, મને મારી ભૂલ સમજાણી છે, મને માફ કરી દો. કાંઈ નહીં બેટા, જાગ્યા નથી સવાર. કદાચ તમને એવું થતું હશે નહીં પપ્પા કે જીજ્ઞાઓ જ્યારે હોય ત્યારે અમારું અપમાન કરતી, એના ધણી ખોટો હતો તો પણ એની સાથે હતી. પણ તું નહીં પપ્પા, પતિ છે ને મારો, લગ્ન કરીને આવી હતી. ધણી ખોટો હોય કે સાચો હોય, દુનિયાની સામે તો એની હારે જ રહેવું પડે ને મારે. એટલા ભાભી, માટે તમે તમારી જગ્યાએ સાચા જ છો, પણ હા, હવે મારી પણ એક રિક્વેસ્ટ છે તમને, પ્લીઝ આ ઘરમાંથી તમારે ક્યાંય નથી જવાનું, કેમ કે હું એકલી પડી ગઈ છું આ ઘરમાં તમારા વગર. હા, બધાયને હળી મળીને રહેવાનું છે આપણે. અને હા ભાભી, મને અને સીતાને તો ખબર જ હતી કે તમે ભાઈનો પક્ષ શું કામ લ્યો છો. છતાં પણ હું તમારા બધા પાસે માફી માંગુ છું કે તમે ના, ના. બધાને કડવા શબ્દ બોલતી, ડગલે ને પગલે તમારું અપમાન કરતી. પ્લીઝ શક્ય હોય તો મને માફ કરી દો. અરે નહીં ભાભી, એવું ના હોય બેટા. અંત ભલા તો સબ ભલા. બધું હા. ઠીક થઈ ગયું તો હવે અફસોસ કરવાનો કોઈ સવાલ જ નથી. અરે બધા હળી મળીને મણો કામ કરવા. અને આમ જો બેટા, તું જોબ નથી કરવી, આપણે કંપનીમાં માણસની જરૂર છે. આપણે બહારના માણસ ગોતવા એની કરતા ઘરના માણસ નહીં કામ આવે. કાલથી આપણી ફેક્ટરી લાગી જવાનું છે. હા બધું પણ પપ્પા, બરાબર? તમે એને કામ ઉપર લગાવો, હા. પણ એક પગાર તરીકે જ લગાવજો. બધી જવાબદારી એની માથે હજી ના નાખતા. ના 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 ના, હું હજી એને બહુ પારખીને પછી જ બધી એને જવાબદારી આપીશ. એ તમે ચિંતા નહીં કરતા, હવે બધું હેન્ડલ હું જ કરીશ. અને તમારામાં હજી શરમ વૈધી હોય તો હજી માફી માંગી લો, જો તમારી આંખ હા. ખુલી હોય તો. બાપુજી મને માફ કરી દો. હવે આવ્યા છો તો આ તમારું જ ઘર છે, બેસો ને, ઉભા ઉભા જ બધી વાત કરશો. બેસો બેસો હા, બેસો બેસો મોટાઓ બેસો. બેસો ભાભી, તમે બેસો અને હા. હું ચા બનાવીને હા. અને આદુ ન ભૂલાયો. આવો. ભાઈ હું શું કહું છું કે કેટલી સેલરી છે તારી? 35,000. ઓકે, તો હું બેટા હવે તું અંકલ પાસે વયો જા. હા, જોવો ખવડાવી પીવડાવીને જાડિયો કરી દીધો તો? મારો જેવો. અને હા, તમને ખુશખબરી આપી દઉં, હવે જસ પણ છે ને મારા કામ શીખવા લાગ્યો છે. પણ હા, ક્યારે કરશે? જ્યારે પૂરું ભણી લે પછી. તમારી પર વિશ્વાસ હતો એટલે મારા છોકરાને તમારી પાસે હું મૂકીને ગઈ હતી. અરે મેં નહોતું જોયું તો હું ફરવા લઈ ગયો હતો ને. અમે ડુમ્મસ ગયા હતા. અને ગેમ ઝોન માં તો અમે બંને ગયા હતા. હા, બહુ મજા આવી. આવી ને મજા. હા, અને હું શું કહું ભાઈ, હવે 35,000 સેલેરી થઈ ગઈ છે તો મને લાગે છે કે 35 લાખ નો બી તું ટેક ઓવર કરી શકે છે. તો છે ને હવે તું મારી જગ્યા પર બેસી શકે છે, કારણ કે મેં સાંભળ્યું છે કે 20 વીઘા જમીન તમે ખરીદી છે. હા સાચી વાત છે બેટા. મારે ભાભી જોડે વાત તો થતી હતી. આ બધું છે ને ભાભીનું એક નાટક હતું. હા, એ 20 વીઘા જમીન ખરીદેલી છે એટલે કે મારા પપ્પાને કે ભાઈ ભાગ પડ્યા ને તો દીકરીઓને પણ ભાગ આપ્યો છે અમને. એ પૈસાની લીધી છે. ઈ કોના ખાતે છે? એ મારા ખાતું પર છે પપ્પા. એવું છે. પણ હું વિચારું છું કે હવે ભાભી પણ બોસની જેમ રહે. અને હા, તમારે નોકરી કરવાની છે પણ ભાભીના હાથ નીચે. હા, હા અને હવે કોઈને ખોટા વિચાર કરવાના નથી, ગલત વાત કરવાની નથી, અને હળી મળીને સાથે બધાને કામ કરવાનું છે.